Hello, welcome back student NI પટેલ ધોરણ 10 પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે ચાલુ વર્ષે સરકારે કેટલાક મુદ્દાઓ ને અવગણી અને કેટલાક મુદ્દાઓ પરીક્ષા માટે ગણેલ છે. તો તેના આધારે આપણે આની થોડીક ચર્ચા કરીએ. તો પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો પહેલું તો પ્રિઝમ શું છે? તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીથી સીમિત હોય છે અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે. એટલે પ્રિઝમ એ બે ત્રિકોણાકાર પાયા ધરાવે છે અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય પૃષ્ઠો હોય છે. એટલે પ્રિઝમને કુલ 5 સપાટી હોય છે અને એટલા માટે એને પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે ત્રિકોણાકાર બાજુઓ સામસામેની અને ત્રણ લંબચોરસ, એમ કુલ 5 બાજુઓ આવેલી હોય છે. હવે આ પ્રિઝમની અંદર પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પ્રિઝમની અંદર બે પાસ પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે? જે આ આકૃતિની અંદર ખૂણો એ બતાવેલો છે તે પ્રિઝમ કોણ દર્શાવે છે. અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય 60° હોય છે. એટલે આકૃતિની અંદર પ્રકાશનું એક કિરણ પ્રિઝમની એક સપાટી પર આપાત કરેલું છે. એટલે PE એ આપાત કિરણ છે. E બિંદુએ પ્રકાશના કિરણનું માધ્યમ બદલાય છે. એટલે હવાના માધ્યમમાંથી કાચનું ઘટ માધ્યમમાં પસાર થાય છે. એટલે ત્યાં પ્રકાશનું કિરણ વોકું વળે છે, એટલે કે વિચલન પામે છે. અને આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. એટલે જો આપણે એની વ્યાખ્યા આપવાની હોય તો આપણે આપી શકીએ કે પ્રકાશનું ત્રોસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી પરથી તે વોકા વળવાની ક્રિયાને અથવા તો વિચલન પામવાની ક્રિયાને
પ્રકાશનું વક્રીભવન કહે છે. એટલે અહીંયા આકૃતિની અંદર EF કિરણ ત્યાં એ બિંદુથી પ્રકાશના કિરણનો માર્ગ બદલાય છે, એટલે કે વળકો વળે છે. એટલે કાચના માધ્યમમાં EF કિરણ એ વક્રીભૂત કિરણ તરીકે ઓળખાય છે. વળી પાછું F બિંદુએ માધ્યમ બદલાય છે અને કાચના ઘટ માધ્યમમાંથી હવાના પાતળા માધ્યમમાં પ્રવેશે છે, એટલે ફરી પાછું વિચલન પામે છે. એટલે ફરી પાછો પ્રકાશના કિરણનો માર્ગ બદલાય છે. એટલે FS કિરણ જે છે એ નિર્ગમન કિરણ તરીકે ઓળખાય છે. એટલે PE આપાત કિરણ, EF વક્રીભૂત કિરણ અને FS અથવા તો FR એ નિર્ગમન કિરણ છે. અહીંયા E બિંદુએ પ્રિઝમની સપાટીને એક લંબ દોરેલો છે, જેને NN ડેશ લંબ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે બીજી સપાટીએ MM ડેશ લંબ દોરેલો છે. હવે બરાબર આકૃતિની અંદર આપણે જોઈએ તો આપાત કિરણ જો વળકું વળે નહીં તો ત્રુટક રેખાથી દર્શાવેલ છે EH કિરણ એ માર્ગે એ ગતિ કરતું હોય, પણ વક્રીભવન થવાના પરિણામે વળકું વળે છે. એ જ રીતે નિર્ગમન કિરણ FR કિરણ એ જો મૂળ દિશાની અંદર જો સીધું નિર્ગમન પામે તો FG દિશાની અંદર એ પસાર થાય અને એ બંને કિરણો G બિંદુએ મળે છે. તો એના આધારે આપણે જોઈએ તો ખૂણો A એ પ્રિઝમ કોણ છે, પછી ખૂણો I એટલે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, જેને આપાત કોણ કહે છે, જેને I વડે દર્શાવવામાં આવ્યો છે. એ જ રીતે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, જેને R વડે દર્શાવેલો છે, જેને વક્રીભવન કોણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પ્રિઝમની બીજી સપાટીએ નિર્ગમન કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, જેને E તરીકે દર્શાવેલો છે, તે નિર્ગમન કોણ તરીકે ઓળખાય છે. જ્યારે ખૂણો D એટલે કે આપાત કિરણ જો એના એ જ દિશામાં ગતિ કરે અને નિર્ગમન કિરણ પણ એ જ દિશામાં ગતિ કરે તો ત્યાં એ બંને કિરણો વચ્ચે જે ખૂણો રચાય છે, જેને D તરીકે દર્શાવેલો છે, એને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. આમ કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન થાય છે, એટલે કે બે સપાટીએ પ્રિઝમની અંદર બે સપાટીએ પ્રકાશનું કિરણ વળકું વળે છે. હવે આ કાચના પ્રિઝમની અંદર પ્રકાશનું કિરણ વળકું વળે છે, એને પ્રકાશનું વક્રીભવન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, તો સૂર્યનો પ્રકાશ આપણે જોઈએ છીએ તો એ શ્વેત પ્રકાશ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ એ જો સૂર્યના પ્રકાશને જો કાચના પ્રિઝમમાંથી ચોક્કસ ખૂણે પસાર કરવામાં આવે તો એનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે અને આપણને જુદા જુદા 7 રંગોનો એક
પટ્ટો જોવા મળે છે. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. સર આઇઝેક ન્યૂટને આ સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌ પ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો અને એના ઉપયોગ દ્વારા સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે સાબિત કર્યું હતું. એટલે શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનું મિશ્રણ છે અને એ ઘટક રંગો એ નીચેથી ઉપરના ક્રમમાં આપણે જોઈએ તો જોબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ જોવા મળે છે. હવે પ્રશ્ન થાય કે પ્રિઝમની અંદર આ 7 રંગો, સૂર્યનો શ્વેત પ્રકાશ છે, એ 7 રંગોની અંદર કેમ છૂટા પડે છે? તો એનું કારણ કે દરેક માધ્યમની અંદર દરેક રંગના પ્રકાશનો વેગ જુદો જુદો હોય છે. એટલે જ્યારે હવાના માધ્યમમાંથી એટલે કે હવાના માધ્યમમાં શ્વેત પ્રકાશ એ એક જ સરખો વેગ ધરાવતો હોવાથી એ એક જ શ્વેત દેખાય છે. પણ પ્રિઝમમાં જ્યારે પસાર થાય છે ત્યારે આ દરેક રંગના પ્રકાશનો વેગ બદલાય છે અને બદલાવાના પરિણામે આપણને એ 7 રંગો છૂટા પડેલા એટલે કે વર્ણપટ રંગોના પટ્ટા તરીકે આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ. એટલે આ વર્ણપટની અંદર જોબલી રંગનું વિચલન એટલે કે વોકા વળવાની ઘટના એ સૌથી વધારે થાય છે અને ક્રમશઃ નીચેથી ઉપર જતો આ વિચલન ઘટતું જાય છે. એટલે રાતો એટલે કે લાલ રંગનું વિચલન સૌથી ઓછું થાય છે. એટલે પરીક્ષાની અંદર આપણને પૂછી શકાય કે પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે ત્યારે કયા રંગનું વિચલન સૌથી વધુ થાય છે અને કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે? તો આપણે આકૃતિ જોઈને કહી શકીએ કે જોબલી રંગનું વિચલન સૌથી વધુ થાય છે, જ્યારે રાતા એટલે કે લાલ રંગનું વિચલન સૌથી ઓછું થાય છે. હવે એનું વિચલન થવાનું કારણ એ એનો વેગ છે. એટલે લાલ રંગનો વેગ, લાલ રંગના પ્રકાશનો વેગ સૌથી વધારે હોય છે એટલે એનું વિચલન સૌથી ઓછું થાય છે. જ્યારે જોબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો એટલા માટે એનું વિચલન સૌથી વધારે થાય છે. એટલે સ્પષ્ટતા કરીએ તો જોબલી રંગનું વિચલન સૌથી વધારે છે જ્યારે એનો વેગ ઓછો હોય છે, જ્યારે લાલ રંગનું વિચલન સૌથી ઓછું એટલે એનો વેગ સૌથી વધારે હોય છે. અને આ પ્રમાણે આપણને 7 રંગોનો પટ્ટો જોવા મળે છે. આને યાદ રાખવા માટે એટલે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે, જેને પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આ 7 રંગોના નામ ક્રમમાં નીચેથી ઉપર તરફ જતો જોબલી, નીલો, વાદળી,
લીલો, પીળો, નારંગી અને રાતો છે, જેને યાદ રાખવા માટે ટૂંકમાં જાની વાલી પીનારા તરીકે યાદ રાખવામાં આવે છે. ફરીથી આપણે વાત કરીએ કે રાતા રંગના પ્રકાશ વેગ વધારે છે, તેથી તેનું વિચલન સૌથી ઓછું થાય છે, જ્યારે જોબલી રંગના પ્રકાશનો વેગ ઓછો છે, તેથી તેનું વિચલન સૌથી વધુ થાય છે. તો પ્રકાશના આ 7 રંગોના પટ્ટાને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે અને આ ઘટનાને પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને બીજો એક પ્રશ્ન ઊભો થાય કે પ્રિઝમની અંદરથી શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે તો તેનું વિભાજન થાય છે, તો શું ફરીથી શ્વેત પ્રકાશ મેળવી શકાય ખરો? તો હા, આ 7 રંગોનું પુનઃ સંયોજન થતો શ્વેત પ્રકાશ પાછો મેળવી શકાય છે. આકૃતિની અંદર આપણે જોઈએ છીએ કે પહેલા પ્રિઝમની અંદર સૂર્યના શ્વેત પ્રકાશને આપાત કરવાથી શ્વેત પ્રકાશ તેના ઘટક રંગોમાં, એટલે કે જાની, વાલી, પીનારા નીચેથી ઉપરના ક્રમમાં જતો વિભાજન થાય છે અને આપણને એક 7 રંગનો પટ્ટો એટલે કે વર્ણપટ મળે છે. હવે આ વર્ણપટની નજીક બીજા એક પ્રિઝમને ઉલટો ગોઠવવામાં આવે તો ફરી પાછા આ વર્ણપટના રંગો એ પ્રિઝમમાંથી પસાર થશે અને પસાર થઈ અને બીજી સપાટી પરથી જ્યારે વક્રીભવન પામશે ત્યારે ફરી પાછો આપણને શ્વેત પ્રકાશ મળે છે. આમ એક પ્રિઝમની વિભાજનની ઘટના એ બીજા પ્રિઝમ વડે નાબૂદ કરી શકાય છે અને ફરી પાછો આપણને શ્વેત પ્રકાશ મળે છે. અહીંયા તમે જુઓ કે પહેલા પ્રિઝમની અંદર જે શ્વેત પ્રકાશના આપાત કિરણની દિશા છે એ જ દિશામાં બીજા પ્રિઝમના વક્રીભવન પામ્યા પછી શ્વેત પ્રકાશનું કિરણ એ જ દિશામાં આગળ વધે છે. એટલે સામસામેની વક્રીભવનકારક સપાટીઓ સમાંતર છે, એટલે પ્રકાશનું કિરણ પણ એ જ દિશામાં આપણને મળે છે. હવે આ પ્રિઝમના કારણે આપણને કેટલીક ઘટનાઓ જોવા મળે છે જે કુદરતી ઘટનાઓ છે અને એ ઘટનાઓના કારણે કેટલીક ઘટનાઓનું નિર્માણ થાય છે. એની જો આપણે વાત કરીએ તો તારાઓનું ટમટમવું, વહેલો સૂર્યોદય અને વહેલો સૂર્યાસ્ત, મેઘધનુષનું નિર્માણ, આ બધી જે ક્રિયાઓ છે એ આ વિભાજન અને વક્રીભવનની ઘટનાને આધારે થાય છે. તો આપણે એ ઘટનાઓની માહિતી મેળવીએ. તો પહેલું આપણે જોઈએ કે ભાઈ મેઘધનુષનું નિર્માણ. હવે મેઘધનુષ એને સાદા શબ્દોમાં આપણે ઘણી વખતે આકાશમાં આ મેઘધનુષ જોઈએ છીએ તો એને કહીએ છીએ કે ભાઈ મઠ તાણ્યો છે. આકાશમાં જે 7 રંગોનો પટ્ટો જોવા મળે છે જેને આપણે મઠ પણ કહીએ છીએ પ્રાદેશિક ભાષામાં, એ મેઘધનુષનું નિર્માણ છે. કારણ કે એનો આકાર કમાન જેવો હોય છે, ધનુષના કમાન જેવો હોય છે, એટલા માટે એને આપણે મેઘધનુષનું નામ આપ્યું છે. એટલે મોટે ભાગે
આ મેઘધનુષ્ય છે એ આપણને ચોમાસાની ઋતુની અંદર વરસાદ પડી ગયા પછી જોવા મળે છે. મેઘધનુષ એ ચોમાસાની ઋતુની અંદર વરસાદ પડી ગયા પછી જોવા મળે છે. એટલે આકાશની અંદર ચોમાસામાં વરસાદ પડ્યા પછી આવો પ્રાકૃતિક વર્ણપટ આપણને જોવા જે મળે છે એને મેઘધનુષ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. હવે મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાય છે. એટલે સૂર્ય સવારે પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ એ આપણને પશ્ચિમ દિશામાં જોવા મળે છે. જ્યારે સોજના સૂર્ય પશ્ચિમ દિશામાં હોય ત્યારે મેઘધનુષ એ આપણને પૂર્વ દિશામાં દેખાય છે. એટલે બીજી રીતે કહીએ તો જ્યારે આપણે મેઘધનુષ્ય જોતા હોઈએ ત્યારે સૂર્ય હંમેશા આપણી પીઠ પાછળ હોય છે. એટલે મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. હવે પ્રશ્ન થાય કે આકાશમાં પ્રિઝમ કેવી રીતે લગાવ્યો હોય કે જેથી આ વર્ણપટ મળે છે? તો આકાશમાં પ્રિઝમ લગાવેલો હોતો નથી, પણ વરસાદ પડી ગયા પછી આકાશમાં પાણીના સૂક્ષ્મ અતિ નાના બિંદુઓ હોય છે અને આ પાણીના અતિ સૂક્ષ્મ નાના બિંદુઓ એ પ્રિઝમ તરીકે વર્તે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો એક પાણીનું બૂંદ બતાવેલું છે જે પ્રિઝમ તરીકે વર્તે છે અને આ પાણીના બૂંદ પર જ્યારે સૂર્યનો શ્વેત પ્રકાશ દાખલ થતો પ્રકાશનું પ્રથમ વિભાજન આ વક્રીભવન અને વિભાજન થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૂર્યનો શ્વેત પ્રકાશ પાણીના બૂંદમાં પ્રવેશે છે ત્યારે સૌ પ્રથમ એનું વક્રીભવન થાય છે, જેના પરિણામે વિભાજન થાય છે અને 7 રંગોનો પટ્ટો પાણીના સૂક્ષ્મ ટીમ્પામાં પડે છે. ત્યારબાદ એ જ ટીમ્પામાં આ વર્ણપટનું આંતરિક પરાવર્તન થાય છે અને એ પરાવર્તન થઈ અને પ્રકાશનો એ વર્ણપટ પાછો ફેંકાય છે અને પાણીના બૂંદમાંથી જ્યારે આ વર્ણપટ બહાર નીકળે છે એ ફરી પાછું એનું વક્રીભવન થાય છે અને વક્રીભવન થવાના પરિણામે આપણી આંખની અંદર આ કિરણો પ્રવેશે છે, જેથી આપણને વર્ણપટ આકાશમાં જોવા મળે છે. એટલે જ્યારે આપણે વર્ણપટ જોતા હોઈએ એટલે કે મેઘધનુષ્યની રચના જોતા હોઈએ ત્યારે આકૃતિની અંદર તમે જુઓ કે જોબલી રંગ નીચે હોય છે અને રાતો રંગ ઉપર હોય છે. એટલે બાકીના રંગો ક્રમની અંદર જાનીવાલી કિનારાની માફક ગોઠવાયેલા હોય છે, પણ બધા જ રંગો આપણને સ્પષ્ટ જોવા મળતા નથી. કેટલાક રંગો સ્પષ્ટ જોઈ શકાય છે અને આમ આકાશમાં વરસાદ પડી ગયા પછી પાણીના સૂક્ષ્મ બિંદુ પ્રિઝમ વડે વર્તી અને એની અંદર પ્રથમ વક્રીભવન અને વિભાજનની ઘટના થાય છે, ત્યારબાદ આંતરિક પરાવર્તન થાય છે અને અંતે ફરી પાછું વક્રીભવન થઈ આમ 3 ઘટનાઓથી આકાશમાં મેઘધનુષ્યની રચના જોવા મળે છે, જે પ્રકાશના વિભાજનની અને વક્રીભવનની ઘટનાના આધારે થાય છે. આકાશમાં ઘણી વખતે 2 મેઘધનુષ્ય પણ આપણે જોઈ શકીએ છીએ. તો પ્રથમ જે મેઘધનુષ્ય હોય એને પ્રાથમિક મેઘધનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રંગોનો ક્રમ
નીચે જોબલી અને ઉપર રાતો હોય છે. જ્યારે બીજું મેઘધનુષ્ય જોવા મળે છે, જેને ગૌણ મેઘધનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રંગોનો ક્રમ ઉલટો હોય છે. ગૌણ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલટો હોય છે. નીચે લાલ હોય છે અને ઉપરની તરફ જોબલી રંગ જોવા મળે છે. હવે ઘણી વખતે પાણીના ધોધ નજીક જો આપણે ઊભા હોઈએ તો જો પાણીનો ધોધ પડતો હોય અને જો આપણે સામે ઊભા હોઈએ તો એ પાણીના ધોધમાં પણ આપણને મેઘધનુષ્યની રચના જોવા મળે છે. તમે અનુભવ્યું હશે ક્યારેક કે આવા કોઈ સ્થળે ગયા હોય તો જો પાણીનો ધોધ પડતો હોય તો એ ધોધની અંદર પણ મેઘધનુષ્ય જોવા મળે છે. તો ત્યાં પણ આ પાણીના સૂક્ષ્મ બિંદુઓમાંથી સૂર્યના શ્વેત પ્રકાશનું વક્રીભવન અને વિભાજન થવાની ઘટનાના કારણે આપણને આ મેઘધનુષ્ય જોવા મળે છે, જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો. એટલે મેઘધનુષ્યની ઘટનામાં 3 ઘટનાઓ જોવા મળે છે: વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન દ્વારા મેઘધનુષ્યનું નિર્માણ થાય છે. હવે બીજી વાત કરીએ આપણે કે બીજી કેટલીક ઘટનાઓ, તારાઓનું ટમટમવું અને બીજું વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, એ પણ આ વક્રીભવન અને વિભાજનની ઘટનાને આભારી છે. પણ એ વાતાવરણીય વક્રીભવનને કારણે જોવા મળતી ઘટનાઓ છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ વાતાવરણીય વક્રીભવન એટલે વાતાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ 800 કે 1000 કિલોમીટર સુધી જે હવાનું આવરણ છે એને આપણે વાતાવરણ કહીએ છીએ. અને વાતાવરણ પણ આ વક્રીભવન કરે છે અને એના કારણે કેટલીક ઘટનાઓ આપણને જોવા મળે છે, એની આપણે વાત કરીએ છીએ. તો એમાં તારાઓનું ટમટમવું, એની આપણે વાત કરીએ તો તારાઓનું ટમટમવું જે છે એ કેવી રીતે તારાઓ આપણને ટમટમતા દેખાય છે, તો એ વાતાવરણીય વક્રીભવનના કારણે થાય છે. તો વાતાવરણમાં શું હોય છે? તો વાતાવરણ એટલે હવાનું આવરણ, અને વાતાવરણની અંદર આ જે હવા છે એ ગરમ હવા પોતાના ઉપરની ઠંડી હવા કરતો પાતળી એટલે કે ઘનતા ઓછી હોય છે, તથા તેનો વક્રીભવનાંક ઠંડી હવા કરતો ઓછો હોય છે. એટલે વાતાવરણ સ્તરોનું બનેલું છે. એટલે નીચેનું સ્તર એ ગરમ સ્તર છે, એના ઉપરનું સ્તર એ ઠંડુ સ્તર છે, અને ક્રમશઃ નીચેથી ઉપર જઈએ તેમ નીચેનું સ્તર એ ગરમ હોય છે અને એના ઉપરનું સ્તર એ ઠંડુ હોય છે. એટલે ઠંડા સ્તરની ઘનતા વધુ હોય છે અને ગરમ સ્તરની ઘનતા ઓછી હોય છે. એટલે વક્રીભવનાંક પણ ઠંડા સ્તરનો વક્રીભવનાંક વધુ હોય છે અને ગરમ સ્તરનો વક્રીભવનાંક ઓછો હોય છે. બીજું કે વક્રીભવનકારક માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાના કારણે સતત બદલાતું જાય છે. એટલે આપણે જ્યારે નીચેથી ઊંચાઈએ ઉપરની તરફ જોઈએ ત્યારે નીચેની તરફ ગરમ હવા હોય છે અને ઉપરની તરફ ઠંડી હોય છે, અને વાતાવરણ પણ સ્થિર નથી, હવા સ્થિર નથી, એટલે ગતિમાં હોય છે અને તાપમાન પણ અલગ અલગ હોય છે. એટલે એના કારણે એ અસ્થિર હલનચલન થતું હોય એવું લાગે છે. એટલે જે કોઈ વસ્તુ આપણે જોતા હોઈએ એ પણ આપણને સ્થિર લાગતી નથી. એટલે એનું સ્થાન સતત બદલાતું હોય એવું લાગે છે. એટલે એના મૂળ સ્થાન કરતો આભાસી સ્થાને આપણને દેખાય છે. એનું એક આપણે
એક્ઝામ્પલ લઈએ તો બાલદીની અંદર પાણી ભર્યું હોય અને નીચે આપણે કોઈક વસ્તુ મૂકી હોય, તો જો આપણે નજર કરીએ તો એ વસ્તુ એ આપણને એના મૂળ સ્થાન કરતાં ઉપર દેખાય છે, આભાસી સ્થાને દેખાય છે, એટલે ઉપર દેખાય છે. અને પાણીનું હલનચલન થતું હોય તો એ વસ્તુ પણ આપણને ચલિત થતી હોય એવું લાગે છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ અજાણ્યા જળાશયોમાં પગ મૂકવો જોઈએ નહીં, કારણ કે ત્યાં ઘટના જોવા મળે છે. એટલે એની મૂળ ઊંડાઈ કરતાં ઓછી ઊંડાઈ આપણને લાગે છે. અને આપણે જ્યારે એની અંદર દાખલ થઈએ ત્યારે ખરેખર એ ઊંડું હોય છે, એટલે ક્યારેક ડૂબી જઈએ છીએ. તો ત્યાં પણ આ ઘટના જોવા મળે છે. એટલે આમ વાતાવરણ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં નાના પાયે થતા વાતાવરણીય વક્રીભવનનો જ પ્રભાવ છે. તો એમાં આ બે ઘટનાઓની આપણે ચર્ચા કરવાની છે. એટલે પહેલી ઘટનાની આપણે વાત કરીએ, તારાઓનું ટમટમવું. તો આપણે પૃથ્વી પર ઊભા હોઈએ અને જ્યારે આકાશની અંદર તારાઓ આપણે જોઈએ છીએ ત્યારે તારાઓ આપણને ટમટમતા દેખાય છે, એટલે કે સ્થિર દેખાતા નથી. એનો પ્રકાશ જે છે, એની તેજસ્વીતા જે છે એ વધઘટ થતી હોય એવી લાગે છે. તો એનું કારણ આ વાતાવરણીય વક્રીભવન છે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આપણાથી તારાઓ ખૂબ દૂર આવેલા છે, એટલે બહુ અંતર છે આપણા અને તારાઓની વચ્ચે. અને એની વચ્ચે આ વાતાવરણના સ્તરો આવેલા છે. હવે આ વાતાવરણના સ્તરોમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે આપણે જોઈએ છીએ કે દરેક સ્તર, આકૃતિમાં સ્તર આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનું સ્તર એ ઠંડી હવાનું હોય છે, એટલે ઘટ માધ્યમ છે. નીચેનું સ્તર એના હોય એ ગરમ હવાનું હોય છે, એને આપણે પાતળું માધ્યમ કહીએ છીએ. અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ હંમેશા લંબ તરફ વળવું વળે છે. એટલે ઉપરથી નીચે આવીએ, ઉપરથી નીચે પ્રકાશનું કિરણ આવે તો એ હંમેશા લંબ તરફ વળતું વળતું જાય છે. એટલે આપણી આંખમાં પ્રવેશે ત્યાં સુધી એ સતત લંબ તરફ વળતું વળતું હોવાના કારણે આપણને એ જે વસ્તુ છે એના મૂળ સ્થાન કરતાં ઉપરના સ્થાને દેખાય છે. અને વાતાવરણ એ સ્થિર ન હોવાના કારણે એ જે વસ્તુ છે એ સ્થિર દેખાતી નથી. તો ત્યાં આ વાતાવરણીય ઘટના જવાબદાર છે. એટલે તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતો સતત વક્રીભવન પામતો આવે છે. અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, તેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા હોવાથી તેને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. અને તારાઓમાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડોક બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જેથી તારો કોઈક વાર પ્રકાશિત દેખાય છે તો કોઈક વાર ઝોખો દેખાય છે, જે ટમટમવાની અસર આપણે કહીએ છીએ. એટલે તારાઓ ટમટમે છે એ વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે આપણે એ ટમટમતા જોઈ શકીએ છીએ. અહીંયા આકૃતિની અંદર આપણને બતાવેલું છે કે મૂળ તારો
અને એ તારામાંથી પ્રકાશના કિરણો આપણી ઓખમાં પ્રવેશે છે ત્યાં સુધી એ સતત પ્રકાશનું કિરણ લંબ તરફ વોકું વળતું જાય છે અને એ તારાના પ્રકાશનું કિરણ આપણી ઓખમાં પ્રવેશે છે. જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એનો માર્ગ તો આપણને સીધો દેખાય છે, એટલે તારો જે એના મૂળ સ્થાને છે એના કરતાં આપણને આભાસી સ્થાને જોવા મળે છે. એટલે પહેલું તો મૂળ સ્થાન કરતાં આભાસી સ્થાને જોવા મળે છે, અને બીજી વસ્તુ વાતાવરણીય વક્રીભવનના કારણે હવાની ગતિ સ્થિર ન હોવાથી એ સતત હલતો હોય, હલનચલન કરતો હોય એવું આપણને લાગે છે, જે વાતાવરણીય વક્રીભવનની અસરને કારણે થાય છે. એવી જ બીજી ઘટના છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ પણ વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે બને છે. આકૃતિની અંદર તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બે ઘટનાઓ જોઈ શકો છો. હવે એની આપણે થોડીક ચર્ચા કરીએ તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ કેમ થાય છે. આકૃતિની અંદર પૃથ્વીના સમાંતર એક ક્ષિતિજ બતાવેલી છે કે અવલોકનકાર જોનાર જે છે સૂર્યને એ સીધી ઓખની દિશામાં એક ક્ષિતિજ દોરેલી છે, જેને સમક્ષિતિજ રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ સૂર્ય અને અવલોકનકાર જે પૃથ્વી પર છે એની વચ્ચે આ વાતાવરણીય વક્રીભવનની ઘટના જોવા મળે છે. તો આ વાતાવરણીય વક્રીભવનના કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ જેટલો વહેલો દેખાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ક્ષિતિજની નીચે સૂર્ય હોય છે અને એમાંથી સૂર્યના પ્રકાશના કિરણો વાતાવરણીય વક્રીભવનના કારણે આપણી ઓખમાં પ્રવેશે છે. હકીકતમાં સૂર્ય ક્ષિતિજની નીચે છે, પણ મૂળ સ્થાન કરતાં આભાસી સ્થાને આપણે દેખાય છે. એટલે સૂર્ય આપણને ક્ષિતિજની ઉપર દેખાય છે. ખરેખર સૂર્યોદય થયો જ નથી, પણ એનું આભાસી સ્થાન આપણને દેખાય છે, એટલે આપણને સૂર્ય ઉગી ગયો હોય એવું લાગે છે. એટલે 2 મિનિટ જેટલો વહેલો સૂર્યોદય આપણને દેખાય છે. એ જ ઘટના સૂર્યાસ્ત સમયે પાછી થાય છે કે ક્ષિતિજની નીચે સૂર્યાસ્ત થઈ ગયો હોય છે, છતાં પણ આપણને એનું આભાસી સ્થાન દેખાય છે. એટલે આપણને સૂર્ય તો દેખાય જ છે, એ વળી પાછું 2 મિનિટ પછી સુધી આપણને સૂર્ય દેખાય છે. આમ સૂર્યનું ક્ષિતિજની સાપેક્ષે વાસ્તવિક અને દેખીતું સ્થાન આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. એટલે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટનો હોય છે. એટલે સવારે 2 મિનિટ વહેલો સૂર્યોદય આપણને દેખાય છે. એ જ રીતે સોજના સૂર્યાસ્તની ઘટના પછી પણ 2 મિનિટ સુધી આપણને સૂર્યાસ્ત વખતે સૂર્ય દેખાય છે. એટલે આ વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે જ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી આપણને ચપટી દેખાય છે, અને વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તના કારણે દિવસની કુલ લંબાઈ સવારે 2 મિનિટ વહેલો દેખાય છે, જે ખરેખર ક્ષિતિજની નીચે હોય છતાંય આપણને દેખાય છે. એ જ રીતે સૂર્યાસ્ત સમયે એ ખરેખર સૂર્યાસ્ત થઈ ગયો હોય છતાંય આપણને 2 મિનિટ સુધી દેખાય છે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્તના કારણે દિવસની કુલ લંબાઈ આશરે 4 મિનિટ જેટલી વધી જાય છે. એ પરીક્ષાની અંદર ઘણી વખતે આપણને પૂછાય
કે આ વાતાવરણીય વક્રીભવનના કારણે ખરેખર દિવસની લંબાઈ કેટલી વધુ થાય છે, 4 સેકન્ડ, 4 મિનિટ કે 4 કલાક? તો હવે આપણે એનો સ્પષ્ટ જવાબ આપી શકીએ કે આ વાતાવરણીય વક્રીભવનના કારણે મૂળ સ્થાન અને આભાસી સ્થાનના કારણે આપણને સવારે 2 મિનિટ જેટલો વહેલો દેખાય છે અને સોજે 2 મિનિટ સુધી વધારે દેખાય છે. એટલે દિવસની કુલ લંબાઈ આશરે 4 મિનિટ જેટલી વધી જાય છે. આમ વાતાવરણીય વક્રીભવન દ્વારા કેટલીક ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. એવી કેટલીક બીજી પણ ઘટનાઓ છે કે ભાઈ આકાશનો ભૂરો રંગ કેમ છે, તો એ પણ વાતાવરણીય વક્રીભવનની ઘટના છે. જો પ્રકાશનું પ્રકિરણન થાય છે. એવી બીજી એક ઘટના છે કે મૃગજળ, મરીચિકા આપણે કહીએ છીએ કે ઉનાળાની અંદર ડામરના રોડ ઉપર આપણે દૂર દૂર સુધી જોઈએ તો આપણને રોડની વચ્ચે પાણી ભરેલું હોય તેવું દેખાય છે, જેને મરીચિકા અથવા તો મૃગજળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ પણ આ વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે દેખાય છે. પણ એ આપણા અભ્યાસક્રમની અંદર આપણે એની ચર્ચા કરવાની નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે જે દરિયાઈ વિસ્તારો છે, જો શીતકટિબંધ હોય છે, તો લુમિંગની ઘટના આપણને જોવા મળે છે કે ખરેખર દરિયાની અંદર જે વહાણ સ્ટીમર જે હોય એ પાણીની સપાટી પર હોય છે, પણ આપણને હવામાં લટકતું દેખાય છે અને એ ઘટનાને લુમિંગની ઘટના કહે છે. ત્યાં પણ આ જ પરિસ્થિતિ થાય છે, વાતાવરણીય વક્રીભવનની ઘટના થાય છે. તો આવી કુદરતી અનેક ઘટનાઓ એ વાતાવરણીય વક્રીભવનના કારણે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે આ વર્ષે જે અભ્યાસક્રમની અંદર જે મુદ્દાઓ આપેલા છે એ આ પ્રકરણના આપણે અહીંયા ચર્ચા કરી દીધી છે. એટલે અહીંયા આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ.